ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કરતા 72 જેટલા IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે। આ ફેરબદલ હેઠળ ભરૂચ સહિત અનેક જિલ્લાઓને નવા કલેક્ટર મળ્યા છે। ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાની બદલી કરીને હવે તેમને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। તેઓ GPCL અને UGVCLના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો હવાલો પણ સંભાળશે, જ્યારે ડોક્ટર નવનાથ કોંડિંબા ગૌહાણે ASI મ્યુનિસિપલ કમિશનર સુરેન્દ્રનગરથી બદલી કરીને કલેક્ટર ભરૂચ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓથી વહીવટી સ્તરે નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે। સરકારના નિર્ણયના પગલે વિવિધ સરકારી વિભાગો અને જિલ્લા મથકો પર નવા અધિકારીઓ ટૂંક જ સમયમાં પોતાનો પદભાર સંભાળશે। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, SSCમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। नारायण विद्यालय आज ही संपर्क करो। नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।